ભરૂચના અંકલેશ્વર તાલુકાના ખેડૂતો પરેશાન। ઉકાઈ જમણાકાંઠા નહેર વારંવાર ઓવરફ્લો। નહેરના પાણી સાજોદ ગામના ખેતરોમાં ફરી વળ્યા। ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શેરડીની કાપણીમાં વિલંબ। છેલ્લા 5 વર્ષથી નહેર ઓવરફ્લો થતી હોવાનો આરોપ। નહેરનું યોગ્ય રીતે સમારકામ કરવા માંગ। અને નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે, કટિંગ પર આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે। સુકાય કે યાર અમે શેરડી કાઢીશું કે યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે। એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે, તો અમને કોઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ। તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે, તો એમાંથી એમને રાહત મળે। તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે।